અત્યારે આ સ્માર્ટ જનરેશનમાં કોઈ એમ કહે કે તમે ભગવતી માતાજીની ઉપાસના કરો, પણ એવું હોય એવું ખરું? એને જાજુ ન કહેતા મોરબીનું વાંકાનેર શહેર, દરબાર સાહેબ જ્યાં રાજ કરે છે, જાણે કે કાળનો પણ દુકાળ પડે એવું દુકાળ પડેલો. ત્યારે રાજાએ ચારણો આ બધા માલધારીઓને બોલાવેલા કે એના માલઢોર માટે ઘાસચારો લઈ જાય. એમાં રાજાની નજર પડે છે કે કોઈ એક ભાઈ આવે છે જેના ખંભે કાળી લોબડી રહેલી, અને એના માણસોને પૂછ્યું કે આ કોણ છે? તેને કીધું નથુ આલ્ગોતર છે, માં ભગવતી ખોડિયારનો ઉપાસક છે, બહુ એની સાધના પરાધના કરે છે, એ કઈને બોલાવો. એને એવું કીધું કે જો તું એટલે જ તું ભક્તિ કરતો હોય ખોડિયાર આઈની, તો તારી માતાજીને કેની મેહ વરસાવે? ત્યારે તો થરથર ધ્રુજવા મંડાણો. ત્યારે બ્રહ્માંડની પણ પરિસ્થિતિ પ્રકોપ બની ગયો, એવું પરિસ્થિતિ જમાવટ થઈ ગઈ. કડડ બ્રહ્માંડ ઈક્ષય કડકત અડડ ધધી છલ ઉછલંગ ધડ 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 ધમક ખડડ ભય ભૂદર ખડડ મેરુ શિવ ધ્યાન ખુલે. જ્યારે કે શિવનું ધ્યાન ખુલી જાય, મેરુ હલી જાય, એવો નથી વાલગો ધ્રુજવા મંડાણો. અને કે જાણે જીભની માલી પાસે સાક્ષાત ભગવતી ખોડિયાર પ્રગટ થઈ હોય. અને મેળ પડે છે કે એ સાહેબ, કાલનો સૂરજભાણ ઉગે અને હાથની પેલા તારા વાંકાનેરમાં વાહળાવા પાણી ફેરું તો માનજે કે નથી વાલગોતરની ખોડિયાર બોલી હતી.